શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 11-12નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 11. નહિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સ ત્યાગેત્યભિધીયતે. અર્થાત શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી. માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કર્મફળનો ત્યાગ કરતાં સમજાવી રહ્યા છે કે શરીરધારી માણસ દ્વારા બધા જ કર્મો ત્યજવા શક્ય નથી, પરંતુ એ કર્મના ફળનો ત્યાગ કરે તો એ પણ ત્યાગી કહેવાશે. શ્લોક 12. અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલં ભવત્યત્યાગીનાં પ્રેત્યો ન તુ સંન્યાસિનાં ક્વચિત. અર્થાત કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે. જે માણસો કર્મફળનો ત્યાગ નથી કરતા તો એ કર્મફળનું સારું, નરસું અને મિશ્ર એ 3 પ્રકારનું ફળ મર્યા પછી ભોગવવું પડે છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મોનું ફળ કોઈ પણ કાળે નથી હોતું. પણ જો કર્મના ફળનો ત્યાગ કરી દીધો હોય તો એવા કર્મોનું ફળ પછી એને ક્યારેય રહેતું નથી. જય શ્રી કૃષ્ણ.